નમસ્કાર મિત્રો, આજનો અમારો કાર્યક્રમ નિહાળતા તમામ વ્યક્તિઓને આ પ્રીત ગોસ્વામી તરફથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સલામ વાલેકુમ, સત શ્રી અકાલ અને પ્રણામ. કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલ કેરી સયાંગણ આ અંગાર પર હસતો રહ્યો, એ મુસીબત તું એટલી જિંદા દિલી દેજે મુજને કે ધરી તે તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. જ્યારે આજે આખો દેશ, આખું વર્લ્ડ ધાર ઉપર હસી રહ્યું છે, જ્યારે આજે આખો દેશ, આખું વર્લ્ડ ધાર ઉપર ચાલી રહ્યું છે, ત્યારે અમારો એક અલગ કાર્યક્રમનો આ પ્રયાસ ચાલને જીવી લઈએ આપ સૌ માટે. અને આજના કાર્યક્રમની અંદર અહીં ઉપસ્થિત ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ, જેમનું નામ લેતા મને પણ ગૌરવ થાય એવા બેન શ્રી નિધિબેન ધોળકિયા અને મયુરભાઈ બુદ્ધદેવ અને આપની આખી ટીમ, કેયુરભાઈ પોટા અને ભાસ્કરભાઈ સિંગાળા, સાચા હૃદયથી અબ તકની અમારી આખી ટીમ આપનો આભાર માને છે કે આપે આપનો અમૂલ્ય સમય એમને આપ્યો. કાંઈ પણ વાતની શરૂઆત કરીએ એ પહેલાં આજે રામનવમી છે, તો નિધિબેન અને મયુરભાઈ આપને વિનંતી કરીશ, કારણ કે ઘણા બધા વ્યક્તિઓ રામનવમીએ રામ મંદિરે નથી જઈ શકતા અને દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન છે, તો આપે કંઠ દ્વારા એમના ઘરે રામની આરાધના કરીએ તો આપને વિનંતી. ત્યારબાદ આપણે ઘણી બધી વાતો કરવી છે, પણ આપ સામે હોય ત્યારે વાતો કરતાં આપના કંઠને સાંભળવાની ઈચ્છા હોય, તો સુંદર મજાનું આ ગીત અને રામની ભક્તિ આપ માટે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારું. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. અંધાર પગણિતાવિત છવિનવનીલ નીરદ સુંદરમ. કંદાર પગણિતાવિત છવિનવનીલ નીરદ સુંદરમ. પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશની કંદનમ. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશની કંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ
सिर मुकुट कुंडल तिलक चारुदार अंग विभूषण सिर मुकुट कुंडल तिलक चारुदार अंग विभूषण आजान भुज शर चाप धर संग्राम जीत खर दूषणम् श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खलदल गंजनम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् श्री राम 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 श्री વાહ બેન, આપનો અને મયુરભાઈનો આભાર. ખાસ મિત્રો, અમારો આ કાર્યક્રમ અત્યારે જે લોકો ગભરાઈ અને ઘરે બેઠા છે એમને મનોરંજન સાથે માહિતી મળી જાય એના માટેનો અમારો પ્રયાસ ચાલને જીવી લઈએ. ખરેખર મિત્રો, અત્યારે સમજણની જરૂર છે. કોરોના સામે લડવું હોય તો સમજણ ખાસ હોવી જરૂરી છે. એનાથી ડરવું જરૂરી છે, પણ એટલું બધું ગભરાવું નહીં કે જેથી કરીને આપણે ઘરે બેઠા બેઠા મૂંઝાયા રાખીએ. આપ સૌ માટે અમારો આજનો કાર્યક્રમનો હેતુ માત્ર ને માત્ર આ જ છે. મને મિલિંદ ગઢવીની એક સુંદર મજાની કવિતા યાદ આવે કે ધાયરા કરતાં વેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ, મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઈ ગઈ, ઘેટા પાછળ ઘેટા ચાલ્યા સમજણ સાથે રેલી થઈ ગઈ ને બે ફળિયાએ પ્રેમ કર્યો વંડીમાંથી ડેલી થઈ ગઈ. સમજણની જે એક ફળિયું છે એમને સમજવાની જરૂર છે, અને એ બે ફળિયાને આપણા હૃદયની અંદર ઉતારી લઈએ અને કોરોનાથી બચવું હોય તો એમના વિશેની સંપૂર્ણ માહિતી આપણે રાખીએ, ત્યારે આપણે બચી શકીએ છીએ. લોકડાઉનની અંદર અત્યારે અમારી આખી ટીમ, કલાકારની ટીમ અને અબ તક ન્યૂઝ ચેનલની આખી ટીમ પોલીસ અને ડૉક્ટરોને વંદન કરે છે. એમને સાથ સહકાર આપો. બેન, આપ તો સારેગમા પથી લઈ અંતાક્ષરી અને આકાશવાણીના એ ગ્રેડના આર્ટિસ્ટ, તો સારેગમા પથી લઈ અને અત્યારે કોરોનાનું લોકડાઉન, એની સાથે આપની સફર માત્ર ને માત્ર સંગીતની રહી છે. તો અત્યારે જે આપણો કાર્યક્રમ છે ને એનો જે હેતુ છે કે લોકો ઘરે ગભરાઈને બેઠા છે, તો મયુરભાઈ, આપ ઇન્ટરનેશનલ કલાકાર છો અને મને ગૌરવ થાય આપ જેવા મારા મિત્રો છો. તો હું વિનંતી કરીશ આપ બંનેને કે લોકોને ઘરે બેઠા એક હિંમત મળી રહે અને એક ઉત્સાહ મળી રહે, અને અત્યારે જે એક માહોલની અંદર એ છે એના કરતાં એમને આપના કંઠનો માહોલ મળે. તો આપના તરફથી આપની ગાયકી. પ્રીતભાઈ, એક વાત કહેવા માંગુ છું. ચોક્કસથી. હા, કદાચ આ પરિસ્થિતિ ખરેખર જેને કહેવાય કે કપરી છે બધા માટે, કોઈ ગંભીર છે. પણ આમાં પોઝિટિવિટી ઘણી બધી જોઈ શકાય આપણે. જોઈ શકીએ. મારા ફેમિલીની જ વાત કરું તો મારી દીકરી 12 વર્ષની છે અને કદાચ 12 વર્ષમાં પહેલી વખત હું આટલા દિવસ એની સાથે રહી શકી છું. એટલે અને આવી તો ઘણી છે દરેકની રિલેટેડ પોઝિટિવિટી, પણ
આજે એ બધામાંથી આપણને એક હિંમત મળે એના માટે એક બહુ જાણીતી રચના લઈને આવીએ છીએ. ચોક્કસ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम न सोचे हमें क्या मिला. विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. मन का विश्वास कमजोर होना. मन का विश्वास कमजोर होना. ખરેખર ખૂબ જ સુંદર ગીત આપ માટે, આપની હિંમત મળે એ માટે નિધિબેન ધોળકિયા અને મયુરભાઈ બુદ્ધદેવ આ બંને અહીંથી રજૂઆત કરી. અત્યારે મિત્રો મંદિરે કોઈ જઈ નથી શકતું અને લોકડાઉન છે, આપણે એના નીતિ નિયમોનું પાલન પણ કરવાનું છે અને જવાનું પણ નથી. પણ ચૈત્રી નવરાત્રિ જ્યારે ચાલી રહી છે ત્યારે દરેક માતાઓને
અમારા તરફથી દરેક બહેનોને, દરેકે દરેક સ્ત્રીને સાચા હૃદયથી વંદન. કારણ કે આપણી ભારત ભૂમિ, જેમાં ભારત મા શબ્દ વાપરવામાં આવે છે, એક જ આપણો દેશ એવો છે કે જેને મા સંબોધિત કરવામાં આવે છે. આપણી ભૂમિની એ તાકાત છે. શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, અહીંયા કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અને ખૂબ અલગ તાસીર છે આ ભૂમિની કે તમે મહાભારત વાવો ને ગીતા નીકળે. ત્યારે આજે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે મયુરભાઈ અને નિધિબેન, તો માતાજીની આરાધના લોકો મંદિરે નથી જઈ શકતા, તો આપના કંઠ દ્વારા માતાજીની આરાધના એક એક ઘરની અંદર પહોંચાડીએ. હે મમોગલ તારો આશરો માહો માહો મા મમોગલ તારો આશરો માહો માહો મા મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પારિયાણો દેજે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે. દીવાની દિવેટને ગીત પલાળજે, નેહડા રૂડા દીપાવજે હો માં, નેહડા રૂડા એક હાથે ત્રિશૂળ તારે, એક હાથે મમતા, બેફિકર છોરુડા રમતા ઓ માં, બેફિકર છોરુડા રમતા. સુંદર મજાનો માનું શણગાર, એટલે કે માના હાથમાં ત્રિશૂલ શોભી રહ્યું છે. અને માને આપણે બધા સાથે મળીને વિનંતી કરીએ કે એ ત્રિશૂલથી જ આ મહામારીનો નાશ કરે, એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ. હો એક હાથે ત્રિશૂલ તારે, એક હાથે મમતા, બેફિકર છોરુડા રમતા ઓ માં, બેફિકર છોરુડા રમતા. ये भूलिए तने जो माँ तू न भूलते, रखजे तने ज गमता ओ माँ, रखजे तने ज गमता. रखे तेड़वाने आवे यमको दी है माँ, ये कुलदेवी
વાહ બેન, ખરેખર દરેક વ્યક્તિના ઘરની અંદર આપના કંઠ દ્વારા, મયુરભાઈ આપના કંઠ દ્વારા માતાજીની આરાધના પહોંચી ગઈ. નિધિબેન, આપ તો સારેગમા આ તે બધું ખૂબ ખૂબ વર્ક કર્યું છે આપે, અમને ગૌરવ છે કે આપ રાજકોટના છો, પણ શ્રીનાથજીની ઝાંખીથી આપ બજારની અંદર બ્લાસ્ટ થયા. કોઈ પણ એવું ઘર નહીં હોય કે જેની અંદર શ્રીનાથજીની ઝાંખી આપના કંઠ દ્વારા ન પહોંચી હોય. તો શ્રીનાથજીની ઝાંખી આપને કઈ રીતે મળી એની થોડી વાત અમારી સાથે શેર કરશો? સૌથી પહેલાં તો કહું તો બેઝિકલી હું સુગમ સંગીતની કલાકાર છું, એટલે ગમતી વસ્તુ એ છે. પણ રિધમ સ્ટુડિયો દ્વારા એક વખત ખાલી શ્રીનાથજીના કીર્તનો માટેની એક ઓફર થઈ અને એ ગાયું ને કદાચ એ વસ્તુ શ્રીજી બાબાની કૃપા હશે તો જ આ વસ્તુ થઈ હશે. અને હવે હું વૈષ્ણવ નથી કે હું શ્રીનાથ નથી ગાતી, એ વસ્તુ મને કેવું હવે યોગ્ય નથી લાગતું. અને કદાચ શ્રીજી બાબાની કૃપાથી જ બધું, અને દર્શકોનો પ્રેમ છે, બધા ભાવકોનો, જેને લીધે કદાચ આ વસ્તુ બની શકે. સાચી વાત છે બેન. અને તમારા કંઠે જ્યારે સાંભળીએ છીએ ને, અને આમ તો કૃષ્ણ નામ જ એવું છે, શ્રીજી બાબા નામ એવું છે, કારણ કે રામ શબ્દ બોલીએ એટલે આપણા ચહેરા પર મર્યાદા આવી જાય. પણ કૃષ્ણ નામ બોલીએ અને આપણા કંઠે એમના ગીતો સાંભળીએ ત્યારે આપણે નાના થઈ જઈએ. કારણ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને કોઈ પૂછે કે મોટા થઈને તારે શું થવું છે, તો આપણે કહેતા ડૉક્ટર, એન્જિનિયર, કંઈક ને કંઈક નામ દેતા. પણ હવે જ્યારે મોટા થઈ ગયા છીએ કોઈ પૂછે કે શું થવું છે, ત્યારે આપણે હૃદયથી અવાજ નીકળી જાય કે ફરી નાનું થવું છે. અને ખરેખર અત્યારે લોકડાઉનના કારણે દરેક વ્યક્તિ નાના છોકરાની જેમ ઘરની અંદર નાના થઈને જ રહે છે. અને આપ બેઠા હોય ત્યારે તો અમારે આપનો એ શ્રીજી બાબાનો તો લાભ અમે લઈએ જ. અને પોટા સાહેબ, મારી પોતાની એક બનાવેલી કવિતા છે કે નાનપણને યાદ કરાવતી, કે સ્કૂલ બેગ જોઈને ફરી નાનપણ યાદ આવ્યું, સ્કૂલ બેગ જોઈ અને ફરી નાનપણ યાદ આવ્યું, રોટલી અને ખાંડના ભૂંગળાનું એ ગળપણ યાદ આવ્યું, સ્કૂલ બેગ જોઈને ફરી નાનપણ યાદ આવ્યું. ટબુકડા મિત્રોના એ ખંભાઈ ખોવાય છે. આપણે નાના હતા ને જે એકબીજાના ખંભે હાથ નાખીને જતા, એ મોટા થઈ ગયા શરમ આવે છે. ટબુકડા મિત્રોના એ ખંભાઈ ખોવાય છે, માવજત થતી જે સાયકલની એવી આજે કાર પણ ક્યાં ધોવાય છે. એ ટીવીનું મહાભારત, એ કૃષ્ણ નાનો બાબુ, એ રવિવારની રજાને મમ્મીનો કાળો સાબુ, એ રિસેસના ઘંટમાં હવે ચીખ ક્યાં રહી, અને મિત્રો છૂટી જવાની હવે બીક ક્યાં રહી. હજુ અંદર ખાને કબડી કબડી ચાલે છે, લીટી અડવા જાય તો પોતાના જ પગ ચાલે છે. અને હજુ અંદર ખાને થપોદા કૂટાય છે, દા હું દઉં છું જગતા છુપાય છે. સાચું કહું તો ખોટું શાણપણ યાદ આવ્યું, સ્કૂલ બેગ જોઈને ફરી નાનપણ યાદ આવ્યું. તો બેન, આપના કંઠે, મયુરભાઈ આપના કંઠે ફરી પાછા બધાને નાના કરી દઈએ અને શ્રીજી બાબાની આરાધના કરીએ. સૌથી પહેલાં તો તમારી રચના સાંભળીને હું જ નાની થઈ અરે ગઈ. આભાર આભાર. આજ મારા મંદિરિયામાં મારે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં મારે
શ્રીનાથજી શ્રીનાથજી ઓ મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તૂટશે તાળા ઓ મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તૂટશે તાળા માંગુ એક હવે માંગુ એક હવે હે માંગુ એક હવે હૈયા કે તન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં શ્રીનાથજી 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 હો બોડાણે ભવ નમતે સેવ્યા બોલણીએ બંધાણા હો બોડાણે ભવ નમતે સેવ્યા બોલણીએ બંધાણા ઓ કૃપા કરીને એ પ્રભુજી પધાર્યા કૃપા કરીને એ પ્રભુજી પધાર્યા એવા ઠાકોર મહાદન શરણા એ જીવાલા ઠાકોર મહાદન શરણા મારા નાથ તમે તુલસીને પાંદડે તોરણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરણા એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસીને પાંદડે તોરણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરણા મારા નાથ તમે તુલસીને પાંદડે તોરણા નિર્નિ સા 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 એના કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ
यशोदा को लाल मेरा यशोदा को ओ लाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंद लाल बोलो श्री कृष्ण कन्हैया लाल की જય. એક સરસ વાત યાદ આવે છે. હા હા જ્યારે ગોપીઓને પણ જો એવો અધિકાર હોય કે કૃષ્ણને વઢીને કહી શકતી હોય હા. તો આપણે પણ આજે પરમ કૃપાળુ પરમાત્માને વઢે તો નહીં શકીએ ઠપકો દઈ શકીએ. પણ ઠપકો દઈ શકીએ અને થોડીક આજીજી કરીએ કે આવી કપરી પરિસ્થિતિ માંથી આપણને આપણે બહાર જલ્દી કાઢે. બહાર કાઢે. તો એક એને બધાને ગમતી રચના છે, એક લઉં જી. છું ઈ. કે મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો હે મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો માનીતીને ભૂલી ગયા છો રે એ ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે માને તો મનાવી રેજો રે એ ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે કે માને તો મનાવી લેજો રે એ ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાઓ એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાઓ ગાયોને હંફારી જાઓ રે એ ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે વાહ બેન, આપે જે ગીત રજૂ કર્યું એની ઉપરથી એક નાની વાત મને યાદ આવી મયુરભાઈ. ઓધાજી એક વખત રાધાજીને મળવા માટે ગયા હતા અને રાધાજીને મળવા માટે ગયા ને એટલે રાધાજીના ખંડની અંદર એક સુંદર મજાનું ચિત્ર કૃષ્ણનું જોયું. એટલે ઓધાજીએ કૃષ્ણનું ચિત્ર જોયું એટલે એવું ચિત્ર બનાવ્યું હતું કે એમ લાગે કે હમણાં કૃષ્ણ બહાર નીકળીને આપણી સાથે વાતો કરશે. એટલે જ્યારે આ રાધાજી આવ્યા એટલે તરત ઓધાજીએ એને કીધું કે રાધાજી આ ચિત્ર કેને બનાવ્યું છે? એટલે રાધાજી કે મેં બનાવ્યું છે. અરે બહુ સરસ બનાવ્યું છે કે એટલે કાંઈ બાકી હોય તો કયો? એટલે ઓધાજી કે ના ના હમણાં કૃષ્ણ વાતો કરશે એવું લાગે છે.
પણ એક નાનકડી ભૂલ એ છે, રાધાજી આપે કૃષ્ણને કેડ સુધી શું કામ દોર્યો, એને આંખો કેમ ન દોર્યો, એમના પગ કેમ ન દોર્યા? ત્યારે રાધાજીએ બહુ સરસ વાત કીધી કે ઓલા કૃષ્ણને પગ હતા ની વયો ગયો, અને ચિત્રમાં કદાચ જો પગ હું નાખી દઉં, ચિત્ર વહી જાય તો મારે વાતો કેની સાથે કરવી. તો એ દ્વારિકાધીશને, એ કૃષ્ણ કાળિયા ઠાકરને આપણે યાદ કરીએ અને કહીએ કે વિશ્વ ઉપર, માત્ર ભારત નહીં આખા વિશ્વ ઉપર જે આ રોગ મંડરાઈ રહ્યો છે એને તું તો ઝેરને મારવા વાળો છે. તો હે ઈશ્વર, હે દ્વારિકાધીશ, તું અમારા બધા ઉપર તારી કૃપા કર. તો આપના કંઠે દ્વારિકાધીશને મનાવીએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. હે તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. હે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી જય દ્વારકાધીશ, જય રે. હો આ દ્વારકાવાળા. હે તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. હે તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. કેણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. કે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી
જ્યારે આ સુંદર મજાનો અત્રે ઉત્સવ એટલે કે રામનવમીનો પ્રસંગ છે, ત્યારે આવો સાથે મળી અને રામના નામની આપણે બધા સાથે મળીને તાલી પાડીએ. જય હો. તમે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ વાતો કરો તો સીતારામની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરો તો સીતારામની રે, બીજી વાતો ના હોય જો. એ બચપનમાં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપનમાં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. એ બચપનમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે, બચપન એને કહેવાય જો. બચપનમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે, બચપન એને કહેવાય જો. તાલી તાલી પાડો તો મારા નામની રે, બીજી તાલી ન હોય જો. આ તાલી ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કોને કહેવાય જો. એ ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગઢપણ એને કહેવાય જો. ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગઢપણ એને કહેવાય. તાલી 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 પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય આ જો. તાલી જય હો. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. માતાજીએ પગમાં પહેરાવ્યું રે, હે માતાજીએ પગમાં પહેરાવ્યું રે. રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. સોળલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. અરે સોનલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. હે સોળલાઈ ઢોળીને રૂપલાનું બેડલું. રાધા પાણી ગયા તારે, અરે રાધા પાણી ગયા તારે. રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હરે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. કે રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. રાધાજીનું ઝાંઝર જે કોઈ
જીનું ઝાંઝર જે કોઈ ગાશે વ્રજમાં વાસ એનો થાશે રે, એ વ્રજમાં વાસ એનો થાશે રે. રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ભણાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ભણાવ્યું. હરે રાધે રાધે, હરે રાધે રાધે જપો ચલે આएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी, हरे राधे राधे जपो चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी, अरे आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी. तो राधे 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 राधे, राधे राधे जपो चले आएंगे बिहारी. अरे राधे राधे रटो चले आएंगे बिहारी. जय श्री राधे. अरे राधा मेरी चंदा चकोर है बिहारी, राधा मेरी चंदा चकोर है बिहारी, अरे राधा मेरी चंदा चकोर है बिहारी. अरे राधा मेरी चंदा चकोर है बिहारी. अरे राधा मेरी मुरली को तान है बिहारी, राधा मेरी मुरली को तान है बिहारी. तो राधे 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 जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी. अरे राधे राधे रटो चले आएंगे बिहारी, हे राधे राधे रटो चले आएंगे बिहारी. राधे 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 राधे. अषाढ़ उचारम में कमलहारा, अषाढ़ उचारम में कमलहारम परिभारम दधारम दादुर भुगारम मयूर भुगारम दरियादारम विस्तारम नहीं समाना प्यास पारम नंद कुमारम निर्झारी. ये कहे राधे प्यारी हूँ बलिहारी, गोकुड़ियावो गिरधारी रे वाला गोकुड़ियावो, गिरधारी रे वाला गोकुड़ियावो, गिरधारी रे वाला गोकुड़ियावो गिरधारी. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. तू मने भगवान एक वरदान
હવે ખાસ મયુરભાઈ અને નિધિબેન, આપણે ભોળિયાનાથને યાદ કરીએ, અને એને એટલા માટે યાદ કરીએ કે કોરોના નામનો વાયરસ, આ એક ઝેર, અને ઈશ્વર માટે આ કાંઈ એટલું બધું છે જ નહીં કે જેની અંદર એમના સંતાનોને ના બચાવી શકે. કારણ કે સમુદ્ર મંથન થાય અને દેવોને બચાવવા માટે એ ઝેર નીકળે, એ જો એના ગળાની અંદર ધારણ કરી શકતો હોય તો આપણે બધા તો એમના જ સંતાનો છીએ. ત્યારે ભોળિયાનાથને આપના કંઠે યાદ કરીએ. ऊंचे ऊंचे मंदिर तेरे हो, ऊंचा तेरा धाम। ओ सोमनाथ वाले मेरे भोले बाबा, हम सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया, वेद कोई समझ न पाया, यशोदा के घर आया, हे आके अलग जगाया। ओ सबसे बड़ा है तेरो नाम, तेरो नाम भोलेनाथ 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 ओ नगर में जोगी आया, वेद कोई समझ न पाया, यशोदा के घर आया, हे आके अलग जगाया। ओ सबसे बड़ा है तेरो नाम, तेरो नाम भोलेनाथ 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 अंग विभूत गले रुगमाला शेष नाग लिपटायो, आको तिलक भान चंद्रमानंद कर अलक जगायो। ओ अंग विभूत गले रुगमाला शेष नाग लिपटायो, आको तिलक भान चंद्रमानंद कर अलक जगायो। ये रमता जोगी आया, नगर में जोगी आया, वेद कोई समझ न पाया, यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरो नाम, तेरो नाम भोलेनाथ 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 ए जोगिया 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 जोगिया, ए जोगिया 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 जोगिया, जोगिया 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 जोगिया, जोगिया जोगिया रे देखो आज नगर में जोगी आया। ये जोगिया जोगिया रे देखो आज नगर में जोगी आया। महादेव भोले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो,
चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया वेद कोई समझ न पाया यशोदा के घर आया अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 ભોલેનાથ ભોલેનાથ અને જ્યારે આ મહામારી ચાલી રહી છે ત્યારે આપણે 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરીએ જેથી કરીને આપણા માનવ જાતથી કોઈ પણ જાતના પાપ થઈ ગયા હોય એ શિવજી માફ કરે અને આ મહામારીમાંથી આપણને સૌને બહાર કાઢે એટલે આવો બધા સાથે મળીને 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરીએ અને આપણા 7 જન્મોના પાપને ટાળીએ મિત્રો આ જ રીતે ચાલને જીવી લઈએ એની અંદર અમે ફરી પાછા આવા જ સુંદર કલાકારોને લઈને આપ સમક્ષ આવશું. અગેન્સ્ટ લોકડાઉનનું ધ્યાન રાખો, શક્ય બને એટલો પોલીસ અને મેડિકલના ડોક્ટરોને તમામને સાથ સહકાર આપો. અગેન્સ્ટ સાચા હૃદયથી આપ સૌનો આભાર. મયુરભાઈ બુદ્ધદેવ, નિધિબેન ધોળકિયા, મોટા સાહેબ આપનો, ભાસ્કરભાઈ આપનો. તો અહીં આ કાર્યક્રમને વિરામ નહીં પણ ક્રમશ વધુ આવતા અંકે નમઃ પાર્વતી પતિ હર હર